હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 11 છે શીખવાના છે. અહીં આપણને કહે છે કે 7 વર્ગમૂળ 5, 7ના છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 પ્લસ 21 અને પાઈ માઇનસ 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. યસ, અને અસમય સંખ્યા ક્યારે હશે કે એની સાથે કોઈ પણ એક અસમય સંખ્યા જો ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર અથવા ગુણાકાર સંબંધમાં આવે તો એ સંખ્યા છે અસમય સંખ્યા થઈ જાય. યસ, એટલે કે અહીંયા જોઈએ તો સૌથી પહેલી જે સંખ્યા છે 7 વર્ગમૂળ 5 એના માટે લખીએ તો કે 7 વર્ગમૂળ 5માં 7 વર્ગમૂળ 5માં 7 એ વર્ગમૂળ 5 સાથે ગુણાકારના સંબંધમાં છે, ગુણાકારના સંબંધમાં છે અને વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી 7 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા થાય, અસમય સંખ્યા થાય. યસ, એટલે અહીંયા આજે પેલો દાખલો છે કમ્પ્લીટ થયો. બીજા દાખલામાં જોઈએ. બીજા દાખલામાં પણ સેમ આના જેવું જ છે, ખાલી ફરક શું છે કે ભાઈ ત્યાં વર્ગમૂળ 5 છે એ 7 સાથે ગુણાકારના સંબંધમાં હતો, અહીંયા ખાલી ભાગાકારના સંબંધમાં છે. યસ, તો સેમ લખાણ એનું એ જ રહેશે કે ભાઈ 7 ભાગ્યા વર્ગમૂળ 5, 7 ભાગ્યા વર્ગમૂળ 5માં 7 એ વર્ગમૂળ 5 વડે ભાગાકારના સંબંધમાં છે, ભાગાકારના સંબંધમાં છે અને વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી 7ના છેદમાં વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા થાય. ચલો નેક્સ્ટ જોઈએ વર્ગમૂળમાં 2 પ્લસ 21. ચલો ત્રીજા નંબર ઉપર વર્ગમૂળમાં 2 પ્લસ 21. ચલો વર્ગમૂળ 2 પ્લસ 21 એની અંદર શું છે કે ભાઈ વર્ગમૂળ 2 છે એ 21 સાથે સરવાળાના સંબંધમાં છે અને વર્ગમૂળ 2 છે અસમય સંખ્યા છે, એટલે આપેલી જે સંખ્યા છે એ પણ અસમય સંખ્યા થશે. એટલે એના માટે પણ લખીએ કે ભાઈ વર્ગમૂળ 2 પ્લસ 21માં વર્ગમૂળ 2 એ 21 સાથે સરવાળાના સંબંધમાં છે, સરવાળાના સંબંધમાં છે અને વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 2 પ્લસ 21 એ અસમય સંખ્યા થાય. ચલો છેલ્લું અને ચોથું જોઈ લે તો એની અંદર આપણને કહે છે પાઈ માઇનસ 2, તો કે એના માટે પાઈ માઇનસ 2, તો કે પાઈ માઇનસ 2માં પાઈ એ 2 સાથે બાદબાકીના સંબંધમાં છે, બાદબાકીના સંબંધમાં છે અને પાઈ એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી પાઈ માઇનસ 2 એ પણ અસમય સંખ્યા થાય. યસ, એટલે આપેલી જે બધી જ સંખ્યા છે કેવી છે? અસમય સંખ્યા છે. યસ, એટલે અહીંયા આપણું જે ઉદાહરણ છે એ પૂરું થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.